નમસ્કાર. અત્યારનો સમય અને સમયની એક મજા છે. એક એવો વિષય આખા ભારત દેશમાં આવી ગયો એટલે આમ એવું કહી શકાય કે હાસ્યની સર્જિકલ સ્ટ્રાઇક. પણ એક ચોખવટ કરી દઉં મિત્રો, મારો આમાં કોઈ એવો ઉદ્દેશ્ય નથી કોઈ પક્ષ ઉપર બોલવું. માત્ર ને માત્ર કલાકાર છું એટલે મને જે ગમ્યું એ બે ચાર હાસ્યની વાતો તમારી હારે કરવી છે સાહેબ. કોક અજ્ઞાત કવિએ બહુ સરસ વાત લખી કે કિંમત બિલકુલ સસ્તી થઈ ગઈ, અરે નોટમાંથી પસ્તી થઈ ગઈ, 5 મિનિટ શું પીએમ બોલ્યા, પબ્લિક સાથે મસ્તી થઈ ગઈ. મને આમ જુઓ ને તો નરેન્દ્રભાઈ મોદી ગમે બહુ, મજા આવે એનું ભાષણ. જે વિચાર કરવા જેવી વાત એ છે કે 8 વાગે મોદી સાહેબ બોલ્યા, મારા ગુજરાતના ભાઈઓ ને બહેનો, અને જ્યાં નોટું બંધ કરી સાહેબ કહેવતું જૂની ખોટી પડી ગઈ. કહેવતું ઘણા નો વિદ્વાનો કહેતા શું લઈને આવ્યા છો ને શું લઈને જવાનું છે. હા, પૈસા તો હાથનો મેલ છે, આપણે વયા જવાના ને પૈસો રહી જવાનો. સાહેબ એ કહેવત ખોટી પડી ગઈ. બોલો હવે એવું થયું કે આપણે અહીંયા ને અહીંયા પૈસા નીકળી ગયા એમ. એવા માણસને ગોટે ચડાવી દીધા છે કે વાત જવા દો. જ્યારે જ્યારે મને મોદી સાહેબનું ભાષણ સાંભળતો ને, મેં એક ભાષણ સાંભળ્યું હતું, મોદી સાહેબે કહ્યું હતું કે મારા ગુજરાતના ભાઈઓ ને બહેનો, હું ગુજરાતને સિંગાપુર કરી દઈશ. સિંગડાપુર કરી દીધું. વિચાર કરવા જેવી વાત મિત્રો એ છે કે ઘરમાં પૈસા 500ની 1000ની નોટું હોય ને, કોઈ ચોર નથી આવતા એવું સિંગડાપુર કરી દીધું. હા, હમણાં તો ઘટના બનીને એક ઘરમાં એક ચોર ચોરી કરવા ગયો, ઘરનો કબાટ ફફેર્યો, તેજોરી ફફોયરી, અરે એને તો ઓશિકાના કવર ફફોયરા, પણ બધેથી જૂની નોટું 500ની 1000ની જે ચોર ખાર ખાઈ ગયો છે તે ભેગી સાઈ હતી ને, ઘરના જેટલા હોતા હતા ને એના હાથમાં ટીલા કરીને નીકળી ગયો. તમે અઠવાડિયા સુધી તો પૈસા બદલાવા જ ન જોઈએ. એ કેટલો ખાર ખાઈ ગયો છે. પણ સાહેબ વિચાર કરવાની વાત એ છે આપણે કે મોદી સાહેબ એમ કહેતા હતા કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, પણ પરિસ્થિતિ અત્યારે એવી આવી ગઈ છે કે હું સૂતોય નથી ને સુવા દેતોય નથી. ઘણા છોકરા હોય ને 9 વાગ્યા સુધી મા બાપ ઉઠાડે ને તો ઉઠતા ન હોય, 8 વાગ્યામાં લાઈનમાં ઊભા હોય ભણના ફાડિયાઓ. એટલે કેવું પડે સાહેબ કે કિંમત બિલકુલ સસ્તી થઈ ગઈ, નોટમાંથી પસ્તી થઈ ગઈ, અરે 5 મિનિટ શું પીએમ બોલ્યા, પબ્લિક સાથે મસ્તી થઈ ગઈ, અરે ડાઘિયા કૂતરા મ્યાઉ મ્યાઉ કરે છે, બિલી સઘડી ભસ્તી થઈ ગઈ, દોલત સોરત લઈ લીધી અને વગર વરસાદે કસ્તી થઈ ગઈ, સોનું બંડલ જેની પાસે આજે મોટી હસ્તી થઈ ગઈ. સાહેબ વિચાર કરવા જેવી વાત એ છે કે શેઠિયાઓ નોકર પાસે માગતા હતા કે તારી આગળ હોના છૂટા છે. જે નોકરને હરખી રીતે બોલાવતા નહોતા સાહેબ. મેં એવા લોકો જોયેલા છે કે જે ગરીબોને ખાતા હતા ને એ ગરીબોના ખાતા ગોતવા માંડ્યા. એટલે કીધું સાહેબ કે સોનું બંડલ જેની પાસે આજે મોટી હસ્તી થઈ ગઈ, જેણે જાજા ભેગા કર્યા અકલ એની કસ્તી થઈ ગઈ, હસ્તી જે મોટી કહેવાતી આજે ટાટિયા ઘસતી થઈ ગઈ. સાહેબ વિચાર કરવાની વાત જ એ છે સાહેબ. આપણા ગુજરાતી બે એવા છે, એક મોદી સાહેબ અને બીજા આપણા મુકેશભાઈ અંબાણી. ગુજરાતીઓને લાઈનમાં ઊભા કરી દીધા. ઓલા એ જીઓની કાર્ડમાં, આને પૈસા બદલાવાની કાર્ડમાં. ઘણા ડાયરામાં થતું ને, મોર બની થન ઘાટ કરે, મને મોર બની થન ઘાટ કરે. સાહેબ મોદી સાહેબે હારા હારાના પીછા ખેરી નાખ્યા. હા, હવે તો બધી જગ્યાએ શું બિલ ભરાતા હોય ને એમાંય જોવા જેવું હોય. હમણાં એક જણો બિલ ભરવા ગયો ને, એટલે ઓલા બિલ ભરવા વાળો કે જૂની છે કે નવી? ઓલો કે નવી. એમ લાવો, દીધી 500ની 1000ની જૂની હતી. કે આ તો જૂની હે. ઓલો કે હું ઘરવાળીની વાત કરું છું એમ. તો પણ ઓલો કે હું નોટની વાત કરું. કે આ મોટી નોટ જ છે. હવે તો હકીકતે ડોશિયું મંદિરે વાતું કરતી હોય કે મારી મોટા દીકરાની વહુ તો હાવ કે 1000ના નોટ જેવી છે. તો બીજી ડોહી કે એટલે શું? એ કે હાવ હાલતી જ નથી, હાવ નકામી થઈ ગઈ છે એમ. હા, એવું કેવા વાળા છે. અને આમ જુઓ ને તો કંઈક હું હોની નોટની અમે જોતો હોય ને તો એમ થતું હોય કે એના મા બાપ બે મરી ગયા છે એમ. હા, એવી પરિસ્થિતિ થઈ ગઈ. ઘણી જગ્યાએ કેવું થાય, હમણાં 2 ભાઈ જૂના ભેગા થયા,
હા કે કેટલા વર્ષો પછી આપણે બે ભાઈબંધુ ભેગા થયા હે, ક્યાં હું કરસ? અરે એ કે મારે તો લીલા લેર ભાઈ 4 દીકરા. ઓહો 4 દીકરા, છોકરા શું કરે? અરે વાત જ જવા દો. એક HDFCમાં, એક ICICI બેંકમાં, એક SBIમાં, અને દીકરાની વહુ તો એ કે નાગરિક બેંકમાં. ભાઈ તઈ તો તારે લીલા લેર ને એ કે હું નોકરી કરે? ના એ કે પૈસા બદલાવાની લાઈનમાં ઊભા છે. અઘરા બધા થઈ ગયા છે ભાઈ, વિચાર કરવા જેવી વાત. એક જણો તો હમણાં બેંકમાં ગયો, ચેક લખીને દીધો હતો, ઓલાએ નો બેલેન્સનો સિક્કો મારીને દઈ દીધો અને ખાર ખાઈ ગયો. કે બેલેન્સ નથી તો હું કામ કે બેંક ચાલુ રાખો? કે મોદી સાહેબે કીધું હે 24,000 તો દેવાના છે, પણ કે તારા ખાતામાં નો બેલેન્સ છે. હું સોઈટો છો એમ. હમણાં તો 4-5 લૂંટારુઓ બેંકમાં ગયા, બેંક લૂંટવા. બેંકમાં ગઈ રહ્યા ત્યાં યાદ આવ્યું બંદૂક જ ભૂલાઈ ગઈ છે. પણ મેનેજર બહુ સારો હતો. લૂંટારુઓને કહે પૈસા લઈ જાઓ, બંદૂક કાલ બતાવી જાજો એમ. હા, અમુક વસ્તુ એવી છે ને, એમાં આ એક કાયદો તો એવો આવ્યો કે લગ્ન હશે તો 2.5 લાખ મળશે. તો ઘણા પહોંચી ગયા. એમાં એક જણો પહોંચ્યો ભાઈ, હો તરત જઈને કે લાવો 2.5 લાખ. એ કે કોના વિવાહ છે? તો કે તુલસી વિવાહ છે. તુલસી વિવાહ નામે ભંડા ફાડ્યા, 2.5 લાખ લેવાના દાખલા છે. બોલો, આમ તમે જુઓ ને સાહેબ, ગાંધી બાપુએ એમ કીધું હતું કે સાહેબ મારે આ દેશને આઝાદી દેવી છે, અને એ વ્યક્તિએ આઝાદી દેવરાવી સાહેબ. સૌરાષ્ટ્રના સાગર કિનારે સુદામો જન્મ્યો હતો, અને પાવન ભૂમિ પોરબંદરની જ્યાં કબો ગાંધી થયો હતો. સંસ્કારનું સિંચન કર્યું માતાએ મોહનદાસમાં, અમ દેશની એ આર્ય રમણી આજ અમર છે ઇતિહાસમાં. સાહેબ ગાંધી બાપુએ વકીલ હતા, તમને બધાને ખબર છે, મને ખબર છે. બોલો, એક નિર્દોષ માણસને કેસ લડાવીને છોડાવ્યો ને તો નિર્દોષ માણસ કોર્ટની બાઈને 2 હાથ જોડ્યા હોય કે બાપુ આજ તો તમે મને છોડાવ્યો, બાપુ કાલ તમે નહીં હોય તો અમને કોણ છોડાવશે? ગાંધી બાપુ કે મારી ફોટાવાળી નોટું. વિચાર તો કરો સાહેબ, ગાંધી બાપુને આપણે નોટમાં ટીંગાડી દીધા છે ને, પણ સાહેબ ગાંધી બાપુએ ખાલી પોતાનું ડીપી બદલાવ્યું, આ બાજુમાંથી આ બાજુ મોઢું કર્યું ને તો આખું ગામ ગોટે ચડી ગયું, આખો દેશ ગોટે ચડી ગયો. સાહેબ વિચારવાની વાત આ છે કે ઘણાના સપના એવા હોય છે જે આપણે પૂરા ન કરતા હોય ને તો એવી પરિસ્થિતિ બહુ આવતી જ હોય છે. આ હકીકત કહું છું. અને આ મને તો મારે તો આપણે તો કહેવાય નહીં. બાકી મોદી સાહેબને એક સલાહ દેવી હતી, આ નવી નોટ આવી ને એમાં લખવું હતું કાશ્મીર ભારતનું છે, પાકિસ્તાન વાળા ડુપ્લિકેટ નોટ જ ન બનાવે. હકીકત કહું છું ભાઈ. અમુક વસ્તુ એવી છે. પણ મોદી સાહેબ વડાપ્રધાન થયા ને પછી 4 ઘટના મારી દ્રષ્ટિએ એવી બની કે જે હકીકતે આખા દેશને ફાયદાકારક છે, પણ ઘણા એ લોકોએ લીધું કે નુકસાનકારક. એના ભાઈ એ આપણે નથી જોવાનું એમ. પણ મને એક સરસ એક અછંદાસ પેરોડી કવિએ લખેલી છે, પણ મને ગમ્યું બહુ એમ. એટલે આ તમારી અમે મારે કહેવું છે કે સાહેબ આપણે લગ્ન થાય, એ લગ્નમાં 4 ફેરા ફરે, એ 4 ફેરામાં ગાયુંના દાન દેવાય, હોનાના દાન દેવાય, કન્યાના દાન દેવાય. પણ સાહેબ મોદી સાહેબ આવ્યા પછી 4 ઘટના એવી બની, એની એક સરસ મજાની પેરોડીઓ મને ગમી એટલે તમને કહું સાહેબ કે પેલું મંગલિયું વરતાય રે પેલે મંગલ, આધાર કાર્ડના દાન દેવાય રે કેમેરાની, સાક્ષીએ ફોટા લેવાય રે માણસ પક્ષે, આનંદ યતી ઉભરાય રે. હવે વિચાર કરો, આધાર કાર્ડનું આવ્યું. હવે ગામડામાં બિચારાઓને ખબર ન પડતી હોય. હમણાં ગામડાના બેન આધાર કાર્ડ કઢાવવા માટે ગયા, એટલે આધાર કાર્ડ વાળો જમાનાનો ખાધેલો ભાઈ કર્મચારીઓ, એ નીચું ખાલીને લખતો જ તો. એમાં ઓલા બેન કે લખો મારું નામ, મારે આધાર કાર્ડ કરાવવું છે. તો કે બોલો નામ. તો કે મારું નામ ઉજી બેન. તમારા પતિનું? એ કે પતિનું નામ થોડું લેવાય, એ તો અમારે ઈ કહેવાય. અને હકીકત છે ને, બેનો જૂના બેનો હજી પતિનું નામ નથી લેતા. ઈ કે અમારે ઈ એટલે ઈશ્વર. આ બેનો ઈશ્વર જેટલો પતિને દરજ્જો આપે છે. બોલો, ઈશ્વર એમ. અને નકર વિચાર કરવા જેવું, જી બેને કકામાંથી ઈ શબ્દ પસંદ કર્યો એના કરતા ઢ શબ્દ પસંદ કર્યો હોત તો ઢ. અમારે ઢ ઓફિસે ગયા, અમારે ઢ પ્રોગ્રામ કરવા ગયા. એટલે ઓલો કર્મચારી કે પણ બેન તમારા પતિનું નામ લીધા વિના તમારું આધાર કાર્ડ ન નીકળે, તમે કાંઈક મને એવું ક્યુ આપો એટલે મને ખબર પડી જાય.
એટલે ઉજીબેન કહે સમજી જાઓ, કર્મચારી કે સમજી જ જાવ ને, તો એ કે તો સમજો લ્યો. તો કે શું? એ કે 3 ગન પ્લસ 3 ગન. ઓલો કે સમજી ગયો 6 ગન. ઉજીબેન છગનભાઈનું આધાર કાર્ડ નીકળી ગયો. પણ સાહેબ બીજું મંગલ કે બીજે બીજે મંગલિયું થાય રે, બીજે મંગળ પાન કાર્ડના દાન દેવાય રે, બેંક ખાતે લેણ દેણની એન્ટ્રી પડાય રે, સૌને હૈયે અતિ હરખ ન માય રે, ત્રીજું મંગળિયું વરતાય રે, ત્રીજે મંગળ મોટી નોટું બંધ થાય રે, પાન કાર્ડની સાક્ષીએ હેરા ફેરી થાય રે, બંને પક્ષે આનંદ યતી ઉભરાય રે. આમ તમે જુઓ ને તો 500ની 1000ની નોટ બંધ થઈ ને પછી બાયુ પાસે રૂપિયા બહુ નીકળ્યા હો. એવા હાચવીને રાખ્યા હતા. આપણે એમ કંઈક થોડાક તાઈણમાં સૌ દિયો ને ના હો આ તો મારા છે. પણ આમ જ્યાં 8 વાગે જાહેરાત થઈ ત્યાં તો હવારે આમ હરખ. હવે આપણે બે તો એક જ કહેવાય ને લે. અત્યાર સુધી તમારા ને હવે એક લ્યો તમારા ખાતામાં નાખી દેજો એમ. હમણાં તો એક બેન એને ઘરવાળાને કહેતા હતા કે મારે હવે 500ની સાડી નથી લેવી, 1000ની સાડી નથી લેવી. અચ્છા, તો અત્યારે પૈસાની તાણ છે એટલે તું આટલી સમજી ગઈ, સારું કહેવાય હો, તારામાં બહુ સારી બુદ્ધિ આવી ગઈ, તું પૈસા બચાવવા માંગે. ઓલી કે એવું કાંઈ નથી, હવે 2000ની લઈશ. હા, પણ ચોથું મંગળિયું વરતાય રે, ચોથા મંગળ કાળા ધોળાના દરોડા પડાય રે, કરચોરીની બદનામી બધે પસરાય રે, શુભ દિન આજે સુકનવંતો કહેવાય રે. સાહેબ આ 4 મંગલ અત્યારે દેશમાં વર્તાઈ ગયા. હા, ઘણા એમ કહેતા હોય ને કે આપણે તો એવું માનીએ છીએ કે જે સરકાર કરે એ સાચું કરે. એક વખત એવો છે કે એમ કે આ જે સરકાર કરે એ ખોટું જ કરે છે. એવું નથી સાહેબ. કલાકાર તરીકે કોઈ પક્ષની વાત નથી કરતો, પણ સાહેબ દેશની અત્યારે એટલી ઇકોનોમીનો આ પ્રોબ્લેમ છે. હા, મને ખ્યાલ છે એક નાનો માણસ બહુ તકલીફમાં હોય છે. તાજેતરમાં એક ગામડાની ઘટના સાહેબ બનેલી. નાનો એવો વેપારીની દુકાન, થોડું એવું કરિયાણું, અને સાહેબ મજૂર માણસ આવીને એટલું કીધું અનાજ આપો ને. બધું બાંધી અને જ્યાં ઓલા ભાઈએ પૈસા દીધા ને એટલે 500ની નોટ હતી. 500ની નોટ જોઈને ઓલાએ કીધું ભાઈ તને ખબર નથી આ બંધ થઈ ગઈ છે. ઓલાએ એટલું કીધું મને એ ખબર નથી પણ આ એકવાર તો લઈ લ્યો. એ દુકાનદારે લઈ લીધી. બીજો મજૂર આવ્યો સાહેબ. હવે ઘટના શરૂ થાય. કરિયાણું આપો. ઓલાએ કરિયાણું દઈને જ્યાં 500ની નોટ દીધી એટલે ઓલાએ કીધું ભલા માણા હું આયલા આવો છો, હમણાં એક મજૂરને દીધું, મેં કાંઈ અહીંયા ધર્મશાળા ખોલી છે, આ નોટ ન હાલે, નવી હોય તો અહીંયા લેવા આવજે. સાહેબ એ મજૂરના આંખમાં જળજળી આવી ગયા. વેપારી જોઈને દુઃખ બહુ થયું. કેમ ભાઈ આંખમાં આહુડા આવી ગયા? નોટબંધીની તો ભાઈ મને ખબર છે, પણ 3 દિવસથી મારા છોકરા ભૂખ્યા છે, 4 દિવસથી હું ભૂખ્યો છું, મારી આગળ નવી નોટું નથી, એટલે આજ તમારી અમે જૂની નોટું લઈને આવ્યો છું. સાહેબ એ વેપારીનું એવું હૃદય પરિવર્તન થયું કે એ ગામમાં સાહેબ એને જેટલા મજૂર હતા ને એને એમ કીધું કે તમારે જેને કરિયાણું જોતું હોય ને બાપ એ બાકીમાં લઈ જાજો, તમારા પાસે જ્યારે પૈસા આવે ને ત્યારે આપી દેજો. સાહેબ એક ઘટના આવી પણ આ દેશમાં ઘટાઈ છે. અને એક આ પરિસ્થિતિમાં સાહેબ કૃષ્ણ દવે આપણો એક એવો કવિ, એવો અતકેરો કવિ સાહેબ, એને બેલેન્સ રાખીને કવિતા લખી છે કે જ્યારથી આ ભજવાયો છે વેશ, જ્યારથી આ ભજવાયો છે વેશ, ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઊભો રહી ગયો છે આખો દેશ. જ્યારથી આ ભજવાયો છે વેશ, વ્હાઈટ ને બ્લેકમાં ઈ બાપડો શું જાણે ને 200 મળે તો થાય રાજી. વ્હાઈટ ને બ્લેકમાં ઈ બાપડો શું જાણે ને 200 મળે તો થાય રાજી. અરે હાંજ પડે ઘરવાળી ચૂલો હળગાવે ને રોટલી ખવાય બેક તાજી.
જન્મારો વહી ગયો પણ બરછટ હથેરીમાં અડવાઈ ક્યાંય મળતી નથી કેસ. ભૂખ્યો ને તરસ્યો પણ લાઈનમાં લગાડી જાણે ઊભો રહી ગયો છે આખો દેશ. કાળાનું ધોળું કરવાની આ લાઈનને લાઈનમાંય પાઉચના બ્લેક. કાળાનું ધોળું કરવાની આ લાઈનને લાઈનમાંય પાઉચના બ્લેક. વખાની મારેલી તરસી બે આંખુમાં જળજળિયા આવી ગયા છેક. અરે હડિયા પટી તો એવા પગમાં લખાણી જેને વાગી ગઈ ભાઈ મોટી ઠેસ. ભૂખો ને તરસો પણ લાઈનમાં લગાડી જાણે ઊભો રહી ગયો છે આખો દેશ. અને છેલ્લી લીટીમાં સાહેબ હકીકતે એવું જ થવાનું હતું કે આ બ્લેક મની પકડાય. પણ સાહેબ દેશની પરિસ્થિતિ હવે આ લીટીમાં છે કે પાંજરો તો મૂક્યું પણ ઉંદરડાય પાકા તે એમ કાંઈ આવી જાય હાથમાં. પાંજરો તો મૂક્યું પણ ઉંદરડાય પાકા તે એમ કાંઈ આવી જાય હાથમાં. અરે પકડાયા પકડાય નહીં એવા તો કેટલા ઈ પડછાયા રાખે સંગાથમાં. પકડાય નહીં એવા તો કેટલાય ઈ પડછાયા રાખે સંગાથમાં. અરે કાળા બજારિયા શું લાઈનમાં ઊભા રહીએ એસીમાં એ કરે ટેસ. જ્યારથી આ ભજવો છે વેશ ભૂખો ને તરસો પણ લાઈન લગાડી જાણે ઊભો રહી ગયો છે આખો દેશ. આ ઈ પરિસ્થિતિ છે. બાકી આ અસર બધાને થઈ છે. હમણાં એક પ્રેમી પ્રેમિકા બે વાતો કરતા હતા. એમાં વાતો કરતા હતા ને પ્રેમિકાને પ્રેમી પ્રેમિકાને કહે કે તું મારી લગ્ન કરીશ. એટલે પ્રેમિકા કહે તું મારા માટે શું કરી શકી. અરે એ કે હું તારા હાટું થઈને જીવ દઈ દઉં. જીવ એમ કે જીવ દઈ દે તો લગ્ન નથી કરવા. તો કે તો 500 છૂટા દઈશ. કે તો હાલ જલ્દી કરી લઈ. અને હકીકતે અમુકની તો કેવી હાલત છે. ઓલી નથી એક કહેવત છે કરમ હોય વાકા તો ધક્કા મારે રાકા. ઘણાનો એવો છે કે લાઈનમાં 3 કલાકથી ઊભા હોય ને ભાઈ એ આવે ત્યાં બેલેન્સ થઈ રહે. બોલો હા. અને સાહેબ 4 દીકરા જી માને હતા ને 4 દીકરા વેલ સેટ હતા. અને એમ કે માં તારી ઓલો કે માં તારી. અને આમ જ્યાં એવી જાહેરાત થઈ કે 2 નોટું બંધ બધાય કહેવા માંડ્યા માં મારી હું એના ખાતામાં પૈસા નાખીશ. સાહેબ આમ જુઓ ને તો એકતા થવા માંડી છે. બોલો લાઈનમાં ઊભા હોય તો મોજથી વાતો કરતા હોય. મને તો એવું લાગે 25 વર્ષ પછી છે ને બાળક પૂછશે ને એના મા બાપને તમારા લગ્ન કેવી રીતે થયા. એ કે ઈ વર્ષ છે ને મોદી સાહેબે નોટું બંધ કરી દીધી અને હું ને તારા પપ્પા બે લાઈનમાં ઊભા હતા ને અમારે બેને આખું મળી ગઈ લગ્ન થઈ ગયા. એવો સમય આવશે સાહેબ. પણ આ શું કામ જરૂરી છે. બદલના તો ઇન્સાન કો હૈ. છેલ્લે એક વાત કહું છેલ્લો છે કે બદલના તો ઇન્સાન કો હૈ નોટ તો એક બહાના હૈ. કેમ કે કેવી પરિસ્થિતિ છે એ તમને એક કહી દઉં. હમણાં વચ્ચે વાત યાદ આવી ગઈ એટલે કહું. હમણાં આ બિહારની એ બાજુ તો બધા લૂંટારા પાર્ટી હજી ઘણી હો. એક બસ આવેલી જતી હતી ને એમાં લૂંટારાઓએ બસ લૂંટી. એ બસ લૂંટે એટલે કોક આગળ 5,000 કોક આગળ 10,000 કોક આગળ 2,000 કોક આગળ 20 રૂપિયા હોય ને એ બધા ભેગા કર્યા. માણસોએ સરદારને કીધું એ કે 50,000 રૂપિયા છે એ કે પાછા દઈ દો. માણસો સરદારને કે કાં પાછા દઈ દઉં. અરે એ કે લાખ રૂપિયા પોલીસ વાળાને વધાર્યો છે. એ પરિસ્થિતિ છે એટલે આ બધું કરવું પડ્યું છે સાહેબ. એ કે બદલના તો ઇન્સાન કો હૈ नोट तो एक बहाना है. कुछ लोग अगर बेईमान न होते तो आज इतने सारे लोग परेशान नहीं होते. पर इतने सारे लोग परेशान नहीं.